આ ભીંડાનું શાક હલાવ્યું નથી, ઉપર પાણી મૂકેલું. આ લસણ ભારતનું છે, એકદમ ઝીણું લસણ. આને ફૂલતા જ 10 મિનિટ થાય એ લસણની પેસ્ટ નાખવાની છે, અથવા આ ફૂલ લસણની ચટણીની પણ ફૂલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ ઉપર છે. સૌથી પહેલી વિડીયો મેં લસણની ચટણીની બનાવેલી. તો આ લસણની ચટણી તમે નાખી શકો અથવા આ લસણ નાખી શકો, ઓપ્શન છે તમારા ઉપર. અને મને ભીંડાના શાકમાં મરચાં ભાવે છે એટલે હું નાખું છું. મીઠું ને હળદર નાખી દીધા છે, થોડુંક મરચું. જો તમે આ નાખવાના હોય તો ઓછું નાખવાનું. અને ધાણા જીરું. નો શુગર, નો ગોળ, નથી. અને લસણની ચટણી અથવા લસણવાળું શાક. તો મેં આ વ્હાઈટ નાખ્યું છે, હવે એને ચડવા દેવાનું છે, બહુ હલાવવાનું નથી. લસણનું શાક, લસણવાળું ભીંડાનું શાક ભાખરી સાથે ખૂબ જ સરસ, અથવા બાજરાની રોટલી સાથે બહુ મજા આવે છે ખાવાની. તો ચોક્કસ બનાવજો આ જ રેસીપીથી, આ જ મેથડથી. થેન્ક યુ ફોર વોચિંગ. ભીંડાનું શાક રેડી છે, લસણવાળું. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.